નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સુરતના સૌથી વ્યસ્ત ચૌટા બજારમાં વધતા અતિક્રમણ અને અવ્યવસ્થા સામે હવે વહીવટીતંત્ર અને પોલીસ સખત બન્યા છે। મેયર અને પોલીસ કમિશનરે જાતે બજારમાં નિરીક્ષણ કરી વેપારીઓને ચેતવણી આપી છે। સુરત શહેરના વ્યસ્ત ચૌટા બજારમાં વધતા અતિક્રમણ અને અવ્યવસ્થા સામે મ્યુનિસિપલ કોર્પોરેશન, વહીવટીતંત્ર અને પોલીસે કડક વલણ અપનાવ્યું છે। મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લાલગેટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સ્ટાફ સાથે ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ દરમિયાન રસ્તા પર બેઠેલા ગાડી વેચનારાઓને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી થતી હોવાનું સામે આવ્યું છે। પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ક્યારેક હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ પણ રસ્તો કાઢી શકતી નથી। મેયર અને પોલીસ કમિશનરે વેપારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ ગાડી વેચનારને દુકાન સામે બેસવા ના દે। નિયમોનો ભંગ થવાથી વેપારીઓ અને ગાડી વેચનાર બંને સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરતથી સુનિલ ગુંજાવાલા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।